શા માટે 10 દિવસ સુધી જ ચાલે છે ગણેશ ઉત્સવ? મહાભારત સાથે જોડાયેલું છે ગણેશ ઉત્સવની પરંપરાનું રહસ્ય. ગણેશ ચતુર્થી આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવની ધામધૂમ અને ભવ્યતા ઘણા રાજ્યોમાં જોવાલાયક હોય છે. આ તહેવાર ભગવાન ગણેશની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જે વિઘ્નોને દૂર કરનાર અને બુદ્ધિદાતા દેવ તરીકે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી 10 દિવસ ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે, જે અનંત ચતુર્દશીના અવસરે 10મા દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે. ગણેશ ચતુર્થીનું મહત્ત્વ. તેને 10 દિવસ સુધી ઉજવવા પાછળની કથા અને તેને લગતી માહિતી ખૂબ જ રસપ્રદ છે. આ લેખમાં આપણે ગણેશ ચતુર્થીના મહત્ત્વ અને તેને સુલક્ષિત બાબતો પર જાણીશું. 7 સપ્ટેમ્બર 2024ના રોજ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે શરૂ થશે અને 10 દિવસ સુધી ગણેશજીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024ના રોજ આવી રહી છે. આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ સુધી વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી. ગણેશજીનો જન્મ. પુરાણોમાં ચતુર્થી સાથે જોડાયેલી ઘણી વાતો બતાવી છે. તે પ્રમાણે ભગવાન ગણેશનો જન્મ ભાદરવા સુદ ચતુર્થીના દિવસે થયો હતો, તેથી આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. અનંત ચતુર્થીના દિવસે ગણપતિ વિસર્જન થાય છે. ભગવાન ગણેશનો પ્રથમ ઉપાસક માનવામાં આવે છે, એટલે કે કોઈ પણ શુભ કાર્ય એમની સાથે શરૂ થાય છે. આ તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ આજકાલ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી સહિત સમગ્ર ભારતમાં તેનું મહત્ત્વ વધી રહ્યું છે. પુરાણોમાં આ દિવસની ઉજવણી સાથે જોડાયેલી ઘણી વાતો કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે થયો હતો, તેથી આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. ગણેશ ઉત્સવ 10 દિવસ ઉજવવાનું કારણ. ગણેશ ચતુર્થી 10 દિવસ ગણેશ ઉત્સવની શરૂઆત કરે છે, જે અનંત ચતુર્થીના રોજ સમાપ્ત થાય છે. ગણેશ ઉત્સવ 10 દિવસ ઉજવવા પાછળ એક પ્રચલિત કથા છે. ગણેશ ઉત્સવ 10 દિવસ ઉજવવાનું કારણ. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે વેદવ્યાસજીએ આ દિવસથી ગણેશજી પાસે મહાભારત કથાનું લેખન કરવાનું આહ્વાન કર્યું હતું અને તેમણે મહાભારતનું સંપૂર્ણ જ્ઞાન લેખન કર્યું હતું. લખતા પહેલાં ગણેશજીએ શરત મૂકી. વેદવ્યાસની વિનંતી સ્વીકારી ગણેશજી મહાભારત લખવા રાજી થયા, પરંતુ તેમણે એક શરત મૂકી હતી કે હું લખવાનું શરૂ કરીશ ત્યારે કલમ બંધ નહીં કરું. કલમ બંધ થશે તો લખવાનું બંધ કરી દઈશ. મહાભારતના લેખન કાર્યની શરૂઆત. ગણેશ ચતુર્થી વિશે એવી પણ માન્યતા છે કે ભાદરવા મહિનામાં ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીએ મહાકાવ્ય મહાભારત લખવાની શરૂઆત કરી હતી. મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના માટે ભગવાન ગણેશનું આહ્વાન કર્યું હતું. તેમણે મહાભારતનું અનુલેખન કરવા વિનંતી કરી. સ્થિતિ 10 દિવસ સુધી લેખન કાર્ય કર્યું. શરત પ્રમાણે વેદવ્યાસજીએ પઠન કરતા ગયા અને ગણેશજી લખતા ગયા. શરત પ્રમાણે મહાભારત પૂરું લખતા 10 દિવસ થઈ ગયા હતા. એ દિવસે અનંત ચતુર્દશી હતી. ગણેશજીએ કહ્યું કે જ્યારે હું લખવાનું શરૂ કરીશ ત્યારે હું કલમ બંધ નહીં કરું. કલમ બંધ થઈ જશે તો હું લખવાનું બંધ કરી દઈશ. ત્યારે વ્યાસજીએ કહ્યું, પ્રભુ, તમે વિદ્વાનોમાં અગ્રેસર છો. હું એક સામાન્ય ઋષિ છું. કોઈ પણ શ્લોકમાં ભૂલ હોઈ શકે છે, તેથી સમજાવીને ભૂલ હોય તો શ્લોક લખીને સુધારી લેશો. ચતુર્થીના દિવસે વ્યાસજીએ કહ્યું. તે પછી 10 દિવસ પછી અનંત ચતુર્થીના દિવસે લેખન કાર્ય પૂર્ણ થયું હતું. 10 દિવસ સતત બેસવાથી ગણેશજીનો તો દેહ તપી ગયેલો. એક ધારા એક જગ્યાએ 10 દિવસ સતત લખવાથી ગણેશજીનું દેહ તપી ગયેલો. તેમનું શરીર સ્થિર થઈ ગયેલું. તેમના શરીર પર ધૂળ માટીના થર જમા થઈ ગયેલા હતા. 10 દિવસો દરમિયાન ગણેશજીએ એક
આસન પર બેસીને મહાભારત લખતા રહ્યા, જેના કારણે 10 દિવસમાં તેમનું શરીર સ્થિર થઈ ગયેલું અને તેમના શરીર પર ધૂળ અને માટીનો એક સ્તર જમા થઈ ગયો હતો. 10મા દિવસે વેદવ્યાસજીએ જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન વધી રહ્યું છે. ત્યારે વેદવ્યાસજીએ તેમણે નદીમાં સ્નાન કરી શરીરને શાંત કરવા કહ્યું. ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરી શરીર શાંત કર્યું. ગણેશજીની આ સ્થિતિ જોઈ વેદવ્યાસજીએ તેમને સરસ્વતી નદીમાં સ્નાન કરી શરીરને શાંત કરવાનું કહ્યું. ત્યારે ગણેશજી એ પોતાના શરીરની ધૂળ માટી સાફ કરી હતી. ત્યારબાદ 10 દિવસ પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને તેમના શરીર પર જમા થયેલી ધૂળ અને માટીને સાફ કરી. તેથી ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે. 10 દિવસ સુધી મન વચન કર્યું અને ભક્તિથી પૂજા કરી પછી અનંત ચતુર્દશીએ વિસર્જન કરવામાં આવે છે. વેદવ્યાસજીએ ગણેશજીને નદીમાં સ્નાન કરાવ્યું. ત્યારથી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી શરૂ થઈ. એ સતત ચાલુ રહે છે. તેથી ભગવાન ગણેશની મૂર્તિનું 10મા દિવસે નદી અથવા તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. ગણેશજીનું લેખન અભિયાન બન્યું ગણેશ ઉત્સવનું કારણ. ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. મૂર્તિ સ્થાપિત કર્યા પછી હિન્દુ રીત રિવાજો મુજબ 9 દિવસ સુધી તેની પૂજા કરવામાં આવે છે. 9 અથવા 10 દિવસ પછી ગણેશ મૂર્તિને કોઈ પણ તળાવ, સરોવર અથવા નદીઓના પાણીમાં ભક્તિ ગીતો અને સંગીતના સાધનો સાથે વિસર્જન કરવામાં આવે છે. વિસર્જનનો હેતુ ભગવાન ગણેશના વિદાય આપવાનો હોય છે, જે અવરોધ દૂર કરનાર અને રિદ્ધિ સિદ્ધિ આપનાર દેવના તરીકે ઓળખાય છે. 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી શરૂ થયેલા ગણેશ ઉત્સવ 18 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થશે. ગણેશ ચતુર્થીનું આધ્યાત્મિક મહત્ત્વ. આપણે 10 દિવસ સંયમ, આત્મા નિરીક્ષણ, ઇન્દ્રિય સંયમ, ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરી 10 દિવસ સુધી મન અને આત્માની ગંદકીના પડને દૂર કરી જીવન શુદ્ધ કરવું જોઈએ. ગણેશ ચતુર્થીનું આધ્યાત્મિક મહત્ત્વ એ વાતમાં રહેલું છે કે આપણે 10 દિવસ સંયમ અને આત્મા નિરીક્ષણ સાથે પસાર કરવા જોઈએ અને બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને ભગવાનની ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 10 દિવસ પછી વ્યક્તિએ મન અને આત્માથી ગંદકીના પડને દૂર કરીને અને મનને શુદ્ધ કરીને જીવન જીવવું જોઈએ. વિસર્જન પહેલાં આ બાબતનું ધ્યાન રાખો અને ભગવાન ગણેશની મૂર્તિની પૂજા કરો અને તિલક લગાવો. આ પછી બાપા ગણપતિ પાસે બેસીને શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો. ભગવાન ગણેશની આરતી કરો અને પ્રાર્થના કરો કે તમે અમારા બધા પાપોની ક્ષમા માગી રિદ્ધિ સિદ્ધિ અને ગણેશજીનો પ્રભાવ ઘરમાં રહેવો જોઈએ અને પ્રભાવથી આપણે નીચા ન હોવા જોઈએ. ઉચ્ચાર કર્યા પછી ગણેશ મૂર્તિને થોડીક હલાવી એ સંકેત આપો. ત્યારબાદ ગણેશ મૂર્તિનું વિસર્જન કરો. ગણેશજીની મૂર્તિ 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવાની પરંપરા છે, જેમાં ગણેશજીને મૂર્તિ કાઢી 3, 5, 7, 10 દિવસ સુધી રાખો અને અનંત ચતુર્દશીએ અંતિમ વિસર્જન કરી ગણેશ ઉત્સવ પૂર્ણ કરાય છે. 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવાની પરંપરા છે. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ભગવાન ગણેશની મૂર્તિ 1.5 દિવસથી 3, 5, 7 અને 10 દિવસ સુધી ઘરમાં રાખી શકાય છે. આટલા દિવસો સુધી ગણપતિ બાપાની આરાધના કરવાથી અનંત ચતુર્દશીના દિવસે મૂર્તિનું વિસર્જન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આપનો દિવસ શુભ રહે. ગણપતિ બાપાના આશીર્વાદ સર્વ દર્શક મિત્રોના પરિવાર પર બન્યા રહે તેવી શુભેચ્છા. બોલો ગણપતિ બાપાની જય.